નમસ્કાર. ગુજરાતમાં અત્યારે જે ગરમી પડી રહી છે, એ ખરેખર અસહ્ય છે. એવું લાગે છે જાણે આખું રાજ્ય આગની ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હોય. તાપમાનના આંકડા રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે અને સામાન્ય જનજીવન લગભગ થંભી ગયું છે. તો ચાલો આજે આપણે વિગતે સમજીએ કે આ હીટ વેવની આપણા પર શી અસર થઈ રહી છે અને તેની સામે લડવા માટે શું તૈયારીઓ કરવામાં આવી છે. જાણે આકાશમાંથી અગ્નિગોળા વરસી રહ્યા હોય. આ કોઈ કવિતાની લાઈન નથી. આ તો અત્યારે ગુજરાતના દરેક નાગરિકના દિલની વાત છે. એમના અનુભવનો નિચોડ છે. આ એક વાક્ય જ પરિસ્થિતિની ગંભીરતા સમજાવવા માટે પૂરતું છે. સવાલ એ છે કે આ કાળઝાળ ગરમી આપણા રોજિંદા જીવન પર કેવી રીતે અસર કરી રહી છે. અને યકીન માનજો, આ અસર માત્ર પરસેવો કાઢવા સુધી મર્યાદિત નથી. એનાથી ઘણું વધારે છે. આપણી આખી દિનચર્યા જ બદલાઈ ગઈ છે. જરા વિચારો, જે રસ્તાઓ પર બપોરે પગ મૂકવાની જગ્યા નહોતી મળતી, એ હવે સાવ સુમસામ પડ્યા છે. એવું લાગે છે જાણે કોઈએ અઘોષિત કર્ફ્યુ લગાવી દીધો હોય. લોકો ગરમીથી બચવા માટે ઘરોમાં જ રહેવા માટે મજબૂર બન્યા છે. આ તો થઈ અનુભવની વાત. પણ ચાલો હવે થોડા આંકડાઓ પર નજર કરીએ, જેથી આપણને ખબર પડે કે પરિસ્થિતિ ખરેખર કેટલી ગંભીર છે. જો ગુજરાતના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને ક્યારનોય પાર કરી ચૂક્યો છે. આ કોઈ એકાદ શહેરની વાત નથી. આખા રાજ્યમાં ગરમીની લહેર ફરી વળી છે અને તેની તીવ્રતા ખરેખર ચિંતાજનક છે. 40.8 ડિગ્રી સેલ્સિયસ. વિચાર તો કરો. અમરેલી અને અમદાવાદ જેવા મોટા શહેરો આટલી ભયંકર ગરમીમાં શેકાઈ રહ્યા છે. અને યાદ રાખજો, આ ખાલી એક આંકડો નથી. આ તો લોકોના સ્વાસ્થ્ય માટે સીધો ખતરો છે. અને સ્વાભાવિક છે કે આટલી બધી ગરમીની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર જ પડવાની છે. આખા રાજ્યમાંથી હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાના કિસ્સાઓમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. અને આ આપણા આરોગ્ય તંત્ર માટે એક મોટી ચિંતાનો વિષય બન્યો છે. તો હવે સવાલ એ થાય કે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શું કરવામાં આવી રહ્યું છે. સારી વાત એ છે કે સરકાર અને આરોગ્ય વિભાગ આ મામલે ખૂબ જ સક્રિય છે. ચાલો આપણે જોઈએ કે હીટ વેવ સામે લડવા માટે એમણે કયા પગલાં ભર્યા છે. તો આ સંકટનો સામનો કરવા માટે સરકાર શું કરી રહી છે. ચાલો સીધા આરોગ્ય વિભાગના એક્શન પ્લાન પર જ નજર કરીએ. સરકારે જે પ્લાન બનાવ્યો છે એનું નામ છે હીટ હેલ્થ એક્શન પ્લાન. સાદા શબ્દોમાં કહીએ તો આ એક પૂરી તૈયારી છે, જેનો મુખ્ય હેતુ ગરમીથી થતી બીમારીઓને રોકવાનો અને જે લોકો બીમાર પડે તેમને તરત જ સારી સારવાર આપવાનો છે. આ પ્લાનમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. જેમ કે હોસ્પિટલોમાં ખાસ હીટ મેનેજમેન્ટ રૂમ બનાવવામાં આવ્યા છે. રોજે રોજ હીટ સ્ટ્રોકના કેસ પર નજર રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં, ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને પણ આ પરિસ્થિતિ માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ બધું એક સાથે મળીને એક મજબૂત પ્રતિભાવ બનાવે છે. આપણે જે હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમની વાત કરી એ તો છે જ. એની સાથે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ માટે ખાસ બેડ અલગ રાખવામાં આવ્યા છે. અને સૌથી અગત્યનું, દવાઓ, ઓઆરએસ અને આઈસપેક જેવી જરૂરી વસ્તુઓનો પૂરતો સ્ટોક છે કે નહીં એ પણ પાક્કું કરવામાં આવ્યું છે. અને જુઓ, આ તૈયારી કેટલી ઝીણવટભરી છે. દરેક જિલ્લા અને તાલુકા કક્ષાની હોસ્પિટલમાં 5 બેડ ફક્ત હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે જ અનામત રાખવામાં આવ્યા છે. આનાથી એ ખાતરી થાય છે કે કોઈ પણ ઇમરજન્સી આવે તો દર્દીને તરત જ સારવાર મળી શકે. અને આ વ્યવસ્થા માત્ર મોટા શહેરો પૂરતી સીમિત નથી. ગ્રામીણ વિસ્તારોમાં પણ દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એટલે કે સીએચસીમાં 2 બેડા માટે ખાસ અલગ રાખવામાં આવ્યા છે. આ બતાવે છે કે આરોગ્ય તંત્ર શહેરથી લઈને ગામડા સુધી દરેક જગ્યાએ સજ્જ છે. ઓકે, તો આપણે વર્તમાન પરિસ્થિતિ જોઈ અને સરકારની તૈયારીઓ વિશે પણ જાણ્યું. પણ હવે આપણા બધાના મનમાં એક જ સવાલ છે. આગળ શું? શું આ ગરમીમાંથી થોડી રાહત મળશે? અને સાચું કહું તો અહીંયા સમાચાર બહુ સારા નથી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં તાપમાન ઘટવાનું તો નથી, પણ ઉલટાનું 2 થી 3 ડિગ્રી વધી શકે છે. એનો સીધો મતલબ એ છે કે આપણે હજુ પણ વધારે ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. આ બધી વાત પરથી એક જ નિષ્કર્ષ નીકળે છે. સરકાર પોતાની રીતે પૂરા પ્રયાસો કરી રહી છે, એમાં કોઈ શંકા નથી. પણ જ્યારે પ્રકૃતિનો પ્રકોપ આટલો જોરદાર હોય, ત્યારે આપણી પોતાની સાવચેતી જ આપણું સૌથી મોટું રક્ષણ બની જાય છે. શું આ વાત સાચી નથી?